મહારાષ્ટ્રના પાલઘરથી અપહરણનો બનાવ શિવસેના શિંદે જૂથના પદાધિકારી અશોક ધોડીનું અપહરણ બાદ હત્યા કરેલી હાલતમાં લાશ મળી આવી। લાશ અને ભેજાકાર બિલાડની કોરીમાંથી મળતા ચકચાર મચી જવા પામી છે। નવાઈ પામે તો વાત તેવી કે સગા ભાઈએ જ હત્યા કરાવી હોવાનું પોલીસે જણાવ્યું। ભાઈ જ બન્યો ભાઈનો હત્યારો। પોલીસ હજી હત્યાના કારણથી દૂર છે। હત્યા કઈ રીતે અને કેમ કરવામાં આવી તેની તપાસ હાલ પોલીસે હાથ ધરી છે। મહારાષ્ટ્ર પોલીસ દ્વારા વિગત આપ્યા અનુસાર 20 જાન્યુઆરી રોજ મહારાષ્ટ્ર રાજ્યમાંથી અશોક ધોડી અપહરણ પ્રકરણમાં 12 દિવસ પછી બિલાડ માલાપલિયાની બંધ પડેલી કોરીમાંથી ભરાયેલા પાણીમાં બ્રીજા કારની અંદર બંધ ડિક્કીમાંથી લાશ મળતા ચકચાર મચી જવા પામી હતી। મહારાષ્ટ્રના પાલઘર વિસ્તારમાં રહેતા શિંદે જૂથના હોદ્દેદાર અશોક ધોડી 20 જાન્યુઆરીના રોજ અચાનક ઘરેથી ગાયબ થઈ ગયા હતા, જેને લઈને અપહરણ અને હત્યાનું કારણ હજી જાણી શકાયું નથી। અપહરણમાં 4 એ સમૂહને ઝડપી અન્ય નામો પણ ખુલી શકે તેમ એસપીએ જણાવ્યું હતું। જોકે કાર અને લાશનો પોલીસે કબજો લઈ હાલે પીએમ અર્થે લાશને મોકલવામાં આવી હતી અને વધુ કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરી છે। પીએમ રિપોર્ટના આધારે હત્યા કેવી રીતે કરવામાં આવી અને તેનું સાચું કારણ સામે આવશે એવી શક્યતા હાલે સેવાઈ રહી છે। મહત્વની વાત છે કે એના ભાઈએ જ એની હત્યા કરાવી હતી, જે બાબતે હાલ પાલઘર જિલ્લામાં ચકરા ચકરી મચી ગઈ છે। પરિવારે અપહરણની આશંકાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસ તપાસમાં કોલવડના વેવચી વિસ્તારમાં રહેતા અશોક ધોડીનું એમની જ ત્રીજા કારમાં પ્રેમ ડાર્લિંગ સાથે અપહરણ થયું હોવાનું બહાર આવ્યું હતું, જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી આ અંગે પૂછપરછ કરતા 4 આરોપી પોલીસને ગેરમાર્ગે દોરી માહિતી આપી રહ્યા ન હતા। તપાસ દરમિયાન 31 જાન્યુઆરીએ પાલઘર પોલીસે બિલાડ આવી પહોંચી હતી, જ્યાં બિલાડ માલાપલિયામાં બંધ પડેલી એક ક્વોરીમાં પાણીમાં કારની ડિક્કીમાંથી અશોક ધોડીની લાશ દ્રશ્યમય ફિલ્મની સ્ટાઇલમાં મળી આવી હતી। પાલઘર એસપી બાલાસાહેબ પાટીલે જણાવ્યું કે અશોક ધોડીનું અપહરણ એના સગા ભાઈએ જ કરાવ્યું હતું। गोलवड से जो लापता हुए थे उसके बाद हमने एक केस दाखिल किया था। हमने जो टेक्निकल एविडेंस है उसके आधार पे तपास किया है और 4 आरोपी को पहले ही 2-4 दिन में अटक किया था। उनके पास से जो भी इन्फॉर्मेशन मिली थी उस पर वर्कआउट करके भिलाड़ में ये स्टोन के क्वारी में ये व्हीकल डाला था, जो 45 फीट उसका डेप्थ है वाटर का, उसके अंदर से वो व्हीकल निकाला है। व्हीकल की डिक्की में ये बॉडी बरामद की गई है। आगे के तपास में पता चलेगा कि उसका कारण क्या था, और भी जो आरोपी अटक करने बाकी है उनसे पता चलेगा कि उसका कारण क्या है, उसका मोटिव क्या होगा, इसके बारे में तपास में सर क्या है, इतने बाकी है? अभी तक 4 आरोपी को अरेस्ट किया है। अभी 3 का नाम निष्पन्न हुआ है और उनके पास से और भी कुछ आरोपी का नाम सामने आ सकता है। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે।